અને તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. છેલ્લે શિવાજીનું આલરડું ને એક પ્રસંગ મારે એટલા માટે કહેવો છે કે આજે રાજકોટના આંગણે ભાગવતના ખોળામાં આપણે બેઠા છીએ. ચારણ તરીકે અને સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું. કોઈ હારું લગાડવા માટે કોઈ નહીં, અમારા માટે જે હારું કરતા હોય હારા. પણ 500 વર્ષ રાહ જોતા હોય અને પાવાગઢના મંદિરમાં મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે लिए એક તાલી તો બનતી है यार. નાની હોય શું થયો. મારો કોઈ પણ પ્રોગ્રામ જોઈ લેવો તમારે, હું કોઈ પાર્ટીનો નથી, મારા માટે બધા હરકા, પણ મોદી સાહેબને મેં યાદ કર્યા વગર રહ્યો નથી કોઈ. હવે ગમે છે તો ગમે છે યાર, એમાં તો શું કરવાનું. હા, એ હાલે આવતા હોય તો મજા આવે એમ. આમ આમ એમ થાય કે ના ના બરાબર જીવતા રહ્યો મારો બાપલિયો, જીવતા રહ્યો. બાકી તો આમ 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 આવતા આપણને એમ થાય કે માસડો ક્યાં નાખશે. સાહેબ હવે ગમે છે શું કરવું સાહેબ. હા, મોદી સાહેબ ને કોઈ દેશનો પ્રેસિડેન્ટમાં ફોનમાં વાત થાય કઈ ડીલ કરવા માટે કોઈ દેશ માટે અને આનાકાની કરતા હોય, ના પાડતા હોય, પણ રૂબરૂ મોદી સાહેબ મળે ને આમ હાથ મેળવીને આમ 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 કરે તો ઓલો કે યસ યસ યસ. શું જહ રેખા છે. સીધા એગ્રીઓ સયુજ થવા માંડે સીધી. હા, ગુજરાતી મીડિયા બોલે ના માસ થાય. આથી વધારે ગૌરવ જોઈએ હવે હક નો થાય તો આપણને હાવ કાળોતરો કઈડો કહેવાય. આમાં જો મજા ન આવે. હા, બધાય ને આમાં બધા આમાં તો રાષ્ટ્રની જયારે વાત હોય, ધર્મની વાત હોય, ધર્મ વગર જીવાય નહીં. કોઈને લાગતું હોય કે ખોટી વાત છે. હા, તો શું છે બીજું. આમ ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ. એક વિષમ ભર ઉપરે તું રાખ ભરોહો રાણ. આના માટે તો માથા દેવાના છે, લોહી રેડા. અત્યારે આપણે કાંઈ નથી કરવું પડતું. સિત્તોડના સાકાને વાંચો તો ખબર પડે કોક દી. 11 વર્ષની રાજપૂતાણીઓ દાદા આમ ઓઢણી ઓઢી 25 ફેબ્રુઆરી 1568 ઓઢણી ઓઢીને આમ ઊભી હતી. જ્વાળા હાડ 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 હામી દીકરીઓ અને એમ કહેતી હતી મોટા બા ઘડીક ઊભી જાવ, દાદી માં ઘડીક ઊભી જાવ, માં ઘડીક ઊભા રહ્યો. હવની પેલા મારે અગ્નિમાં પડવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાંટી પડે. ભલા માણસ. હા 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 હા, તમે વિચાર તો કરો. ઈ પરંપરા ભારત વર્ષની છે ને એના માટે મહેનત કરે છે. આમ હું અંબાજી દર્શને ગયો તો મને ત્યાં પૂજારીઓને વાત કરી, મને કોઈ પાર્ટીના માણસે વાત નથી કરી, એ કહી દો. ત્યાં પૂજારી બધા જે હતા લોકલ માણસો કહેતા હતા કે મોદી સાહેબ અહીં મુખ્યમંત્રી હતા તે એનું સપનું હતું કે 51 શક્તિપીઠ સનાતન ધર્મમાં ભારત વર્ષમાં છે. રાણા સાહેબ એના દર્શન બધાય નહીં આવું ઊભ હોય, આશા હોય પણ ન કરી શકે ને. આપણે ન કરી શકીએ કોઈ ન. હવે ક્યાંક પાકિસ્તાનમાં છે, નેપાળમાં છે, બાંગ્લાદેશમાં છે શક્તિપીઠો આપણા 51. ભારતમાં વધારે બીજા બધા છે, બધે ન જઈ શકે. મોદી સાહેબે પાવાગઢના ભૂલી ગયો અંબાજી આબુ અંબાજીના એ ડુંગરના ફરતા જેવા આખી દુનિયામાં જે શક્તિપીઠોના જેવા શેપ હોય, જેવી રીતના પ્રતિકૃતિ હોય, એવી ને એવી 51 મંદિરની પ્રતિષ્ઠા કરીને 2.5 કલાકમાં હાલીને તમે યાત્રા પૂરી કરી દો. આ કરી બતાવ્યું છે કે હવે આમાં મજા આવે કે ન આવે તમે કહો. આમાં કોઈ પણ હોય અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ગમે એ જાય માં અંબાને ચરણે 51 શક્તિપીઠ કે આ રામ કે કૃષ્ણના ચરણે અને એને અડધી રાતે હોંકારો ન દે તો આપણો નારાયણ ન કહેવાય. ભલા માણસ એમાં ક્યાં કાંઈ આમાં એવી વાત જ નથી કાંઈ. હા, તો જેણે કેસ કર્યો તો બાબરી મસ્જિદ એ ભાઈ આવવાના છે, એ આવવાના છે. તો વૈશમાંથી ઘણા ને આવે. મારે એક તો મારું ગજવું નહીં બોલવાનું અને મને વિચાર થાય કે મારે નથી બોલવું, કંઈક બોલી બીજે. અહીંયા મારે થોડુંક વજન લાગે છે મને, પણ હાવ ખોટી રીતે હવે વધારે કોઈને એમ થાય કે હું નહીં જાઉં, મને આમ ન કીધું ને. હવે આમ આદિવાસી વિસ્તારમાં જાઓ, કાયમ ક્રિશ્ચિયનો બને છે હજારોની સંખ્યામાં. તમને બહુ મોટું પદ મળ્યું હોય તો એ નોક થાય એવું કંઈક કરો ને બાપા. અહીંયા હું કામ હેરાન કરો છો મને વધારે? મારે બીજું કાંઈ નથી કેવું અહીંયા. એ હાસી વાત છે ને. હા, એ કરવા જેવું છે એ કરાય. આમ ખોટા વિરોધ આપણે નથી કરવા, પણ ખેર એ બાજુ મારે નથી જવું. પણ મોદી સાહેબ છે, મજા આવે. અમારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવું હોય, મોદી સાહેબ હાલ્યા આવતા હોય કેમ આવતા હોય કહું. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાજાળો હાથીઓ તો ડુંગરા હાથીના મોગરા હાથીના મોગીને માથે હાથીના કકારા. પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ કાજાળો હાથીઓ તો ડુંગરા હાથીના મોગરા તો હાથીના મોગીને માથે લાગ્યા કકારા કકારના બાળા.
ભરે પાછું નાગણો હોય તો કદી ખાઈ ના આખા છતરી છતરો બાંધી કરે ના શિકાર કદી અટકો પેપરા ભાડે હે હરી બધું ઠીક છે પણ આપણે બધાય રામ રાજ્ય હવે આવી જશે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ જાય 22 તારીખે હૈયામાં મારે તમારે રામ રાજ્ય આવી જાય આપણે ખોટો કચરો ક્યાંય ફેંકી નહીં આ બહારનો જે કચરો છે એ મગજમાં ખોટો હૈયામાં કચરો ભરી નહીં જ્ઞાતિવાદ બધો ભૂલી જાય એક થઈ જાય ને વળગી પડી માં ભારતીને સુપર પાવર બનતા હવે વાર લાગે એમ નથી રાઘવેન્દ્ર સરકારની આપણા ઉપર કૃપા ઉતરે એમ છે બસ એમનું ચરે વેતી એ તો બધું એની રીતે બધું દાદા ચાલ્યા કરે છે પણ બસ એ આપણે કરવાનું છે હાસુ રામરાજ હવે માનવ આપણે જે ઘટના બની વડોદરામાં બહુ દુઃખની વાત છે શું બોલીએ એના માટે આપણી પાસે કોઈ શબ્દો ન હોય જેના પરિવાર ઉપર જેને વીતી હોય એને ખબર હોય જેને લાગી હોય એને હા એને ખબર હોય પાની કે જંતુ કહા પહેચાનત ગ્રીષ્મ કે તપ કી ગરદી કી અને કેસર કી કરી હું કહા કિંમત હે ન પરીખ જહા હરદી કી પાણીમાં રહેવા વાળા જંતુને ઉનાળાના ધોમ તડકા વૈશાખ મહિનાના તડકાની ખબર ન હોય એ તો રેગિસ્તાનમાં 1.5 મણ વેપન ઉપાડી અને આપણી સેનાના યુવાનો રાજસ્થાનના બોર્ડરે ઊભા હોય ને એને ખબર હોય ગરમી કેવી પડે છે તાપ કેવો પડે पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी की केसर की करी हूँ कहा कीमत है न परीख जहाँ हरदी की कायर कौन कसु परी है कल सूरन को सुधी है मर्दी की बेदर्दी प्रवीण कहे कसु जानत है दर्दी दर्दी की एम બરોડામાં જે બાળકો અને શિક્ષકોએ જીવ ગુમાવ્યા દ્વારકાધીશને પ્રાર્થના કરી કે એમના પરિવારને હિંમત આપે વધારે કાંઈ કોઈ આપણે કાંઈ કહેવાય એમાં સારું લગાડવા કેવું એવું ન હોય પણ બહુ દુઃખ થાય ત્યારે મને એક જ વાત થાય કે આણે કર્યું બરોબર ભૂલો હોય તો જ કંઈક આવું થાય પણ માનવ જીવનનું એવું ઘડતર ક્યારે થાય મારો દ્વારકા વાળો એક જીવન હતું કમોતે કોઈ માણસ નહોતું મરતું આપણે ત્યાં કહેવાય છે રામરાજની સોપાઈઓ સાક્ષી પૂરે છે તો માનવ જીવનનું સાચું ઘડતર થાય બસ જેને મોકો આપ્યો એને ઉલાળ્યો કોકનો કરી નાખો હજી ન્યા બોટ બુડે છે તો આમ દ્વારકા બાજુથી બીજો વિડીયો આવે છે ઓવર આટલું આપણને નહીં સમજાય અને નકરા રામને ધનને લાગે ગપાળ નો લાગે બહુ આપણે ઘણી વાર લાગે બહુ સાચી વસ્તુ જો સમજાઈ જાય કહેવાનો અર્થ મારો કે હું ડગલું માંડું એની પેલા અસ્તિત્વને કાંઈ નુકસાન નથી ને એટલું સમજાવવા માંડશે એટલે રામરાજી હાસો હાસ આવી જવાનો છે મારો રામો ધણી રાજી થાય રામા તે રજપૂતી તણો આડો ને વાળ્યો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી એટલે એ ઘડતર ક્યારે થાય જીવનના મૂલ્યો નાના નાના માણસો આખા ગીતોમાં આખા ભાગવત ગાતા દાદા રામાયણ ગાતા જતા એને ડગલે ને પગલે ખબર હતી કે આ કરાય આ નો કરાય આ કરાય આ નો કરાય અને હટાણે તો આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય આનો ઉલાળ્યો કરવો હોય તો આમ કરાય ઈ જ